لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. આજની મુબારક રાત કે જે ઈદ ફિત્રની રાત છે, ઈદ શુક્રની રાત છે, ઈદ ઇબાદતની રાત છે, ઈદ બશારત, ઈદ અજર અને ઈદ વહદત અને એક્યતાની રાત છે. આ રાત બરકતવાળી રાત છે. આ ઈદ સર્વે વડીલો, માવતરો, ભાઈઓ, બહેનો, બચ્ચાઓ, ઉલમાઓ, પ્રમુખ સાહેબો, કાર્યકર્તાઓ, આ બધાની ખિદમતમાં આ મહાન રાત્રિની, આ મહાન ઈદની મુબારકબાદી પાઠવું છું. અને આપણે સર્વો ભેગા મળી આપણા જમાનાને આ ઈદની મુબારકબાદી પાઠવીએ એક બાવાઝે બુલંદ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર સલવાત થકી. આ ઈદ માહે રમઝાનુલ મુબારક પૂરા થયા પછીની પહેલો માહે શવ્વાલનો પહેલો દિવસ કે જેને ઈદ કરાર દેવામાં આવ્યો છે. વજઅલતહુ લિલ મુસ્લિમીના ઈદા, કે મુસલમાનો માટે આ ઈદનો દિવસ છે. ઝુખરન વ શરફન વ કરામતન વ મઝીદા, આ ઇજ્જત છે મુસલમાનો માટે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી એક રિવાયત નકલ કરે છે કે જેમાં રસૂલ ખુદા ફરમાવે છે: إذا كان أول يوم من شوال نادى مناد يا أيها المؤمنون اغدوا إلى جوائزكم. રસૂલ ખુદા ફરમાવે છે કે જ્યારે માહે શવ્વાલનો પહેલો દિવસ આવે છે ત્યારે આસમાનમાંથી એક નિદા આપવા વાળો, અવાજ આપવા વાળો, પુકાર કરવા વાળો અવાજ આપે છે: હે મોમિનો, તમારા ઇનામ લેવા માટે તૈયાર થઈ જાઓ. એટલે કે આ ઈદી લેવાનો દિવસ છે. અને આ ઈદીમાં ખુદાવંદી આલમ આપણને શું આપે છે? આપણે તો એકબીજાને પૈસા આપતા હોય, કદ્દો આપતા હોય, મીઠાણ મોકલાવતા હોય, બરાબર છે ને? આ બહુ સારી એવી સુન્નત છે. આ સુન્નતને આપણી જિંદગીમાંથી નીકાળી ના દેજો, કારણ કે આનામાં બહુ સવાબ મળે છે. અને બદગુમાની પણ ના રાખજો. ઘણી વખત બદગુમાની એવી થઈ જાય છે કે પછી એ સુન્નત આપણે ત્યાંથી ચાલી જાય છે. જેવી રીતે કે મીઠાણ, એકબીજાને મીઠાણની સાની મોકલવી આગળ બહુ સરસ મજાની પ્રથા હતી, પરંતુ હવે ઓછી થતી જાય છે. શું કામ? કારણ કે ઓલા જાદુગરો ખોટા પૈસા કમાવાળા આવે ને,
એ તમારા મગજમાં નાખે કે મીઠાણમાં કરાવીને મોકલાવી દીધું છે, એટલે આપણે શું કરીએ કે અહીંથી મીઠાણ આવે એટલે દાસીને દઈ દઈએ? નહીં. આ બદગુમાની શું કામ રાખવી? ખુદા ખૈરો હાફિઝા છે, બહેતરીન હિફાજત કરવા વાળો છે. બિસ્મિલ્લાહ બોલીને ખાઓ, કઈ નહીં થાય. માટે આ બધી વસ્તુ મગજમાંથી કાઢી નાખો અને એકબીજાને તોહફા, એકબીજાને ગિફ્ટ દેવાની વાત છે એ સમાજમાં શરૂ રહેવી જોઈએ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આ ફક્ત તમારા અંદરની વાત કરું છું, એ જરૂરી નથી કે મને મોકલાવજે. નકર એમ કહેશો કે આગળને જે છે મીઠાણ કોઈ મોકલાવતું નથી એટલે આગા મેમ્બર ઉપરથી પડે છે. ના, એવું કંઈ નથી. પણ એક સમાજની હકીકત છે કે એકબીજાને ગિફ્ટ આપવા જોઈએ, નાના બચ્ચાઓને ખુશ કરવા જોઈએ. ખેર, આ તો આપણી અંદરની ઈદ છે. પણ જે રસૂલે ખુદા આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે તૈયાર થઈ જાઓ એ મોમિનો આ માહે શવ્વાલના પહેલા દિવસે ઈદી લેવા માટે, તો ખુદાવંદી આલમ આપણને શું ઈદી આપે છે? કહે છે કે ખુદાવંદી આલમની ઈદી મગફિરત છે. અલ્લાહની ઈદી ઇન્સાન ઉપર પોતાની રહેમત છે. અલ્લાહની ઈદી પોતાના બંદા ઉપર ફઝલો કરમ કરવો છે, એના ગુનાહોને માફ કરવા છે અને એને જન્નત સુધી પહોંચાડવું છે. હતા હદીસોમાં મળી આવે છે કે હર માહે રમઝાનની રાતમાં ખુદાવંદી આલમ કેટલાય લોકોને જહન્નમની આગથી આઝાદ કરે છે. પણ જ્યારે આ માહે રમઝાનુલ મુબારક પૂરો થાય છે અને શબે ઈદ આવે છે, તો આ ઈદની રાત્રે અને ઈદના દિવસે ખુદાવંદી આલમ એટલા બધા જહન્નમીઓને જહન્નમની આગથી આઝાદ કરે છે જેટલા માહે રમઝાનુલ મુબારકમાં એ આઝાદ નથી કર્યા. તો અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે ખુદાયા, અમને તારા તરફથી આ 3 ઈદી જોઈએ છે. એક, અમારી મગફિરત. બીજું, આય ખુદાયા, અમને તારી રહેમત જોઈએ છે. અને ત્રીજી વસ્તુ, ખુદાયા, અમને તારી આફિયત એટલે કે અમને સલામતી જોઈએ છે. ખુદાવંદી આલમ આપણને અલ્લાહની બારગાહથી એના ફઝલો કરમથી આ 3 ઈદી આપણને નસીબ કરે એક સલવાતના બરકતથી. આ ઈદનો દિવસ આપણા ઇમામોની સુન્નત રહી છે કે એ લોકો આ દિવસે નવા કપડાં પહેરતા, ખુશ્બુ લગાવતા, ગુસ્લ કરતા અને તકબીર કહેતા અને અલગ અલગ લોકોને તોહફા અને ગિફ્ટ કદો આપતા અને લોકોને કહેતા કે તમારી ઈદોને તકબીરના જરિયાથી શોભિત કરો. વધારેમાં વધારે તકબીર કહેવી જોઈએ. અલ્લાહુ અકબર. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, યૌમુ ઈદિન યૌમુ ઇજ્તિમા, કે ઈદનો દિવસ મોમિનોના ભેગા થવાનો દિવસ છે. તો કે હવે આખું માહ રમઝાન તો ભેગા થયા, હવે શું ઈદમાં ભેગા થાય? નહીં. આ ઈદ મુસલમાનોની એક્યતાનું પ્રતીક છે, મુસલમાનોમાં ભેગા થવાની વાત છે. તો આજે આવી ગયા પણ તો જે મારી આ વાત સાંભળે છે એ ઈદના દિવસે પોતાનું કામકાજ બંધ કરી અને ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની આ હદીસ ઉપર અમલ કરે કે બધા લોકો સાથે ભેગા થાય. યૌમુ ઝકાત, આ ઝકાત કાઢવાનો દિવસ છે. ફિતરો દરેક ઇન્સાન ઉપર વાજિબ છે. 3 કિલો અનાજ રાહે ખુદામાં આપે અથવા એની કિંમત આપે. હવે એક મશહૂર થઈ ગયું છે કે શું અમે બાસમતી ખાઈએ તો બાસમતી ચાવલનો ફિતરો દેવો જોઈએ? ના, જરૂર નથી. સમાજમાં જે વસ્તુ વધારે ખવાતી હોય એ પ્રમાણે ફિતરો આપી દેવો ઓકે છે. પણ કોઈને એમ હોય કે ના, હું વધારે ફિતરો આપું, કાંઈ પ્રોબ્લેમ નથી, વાજિબાત ઉપર જે આપો અલ્હમ્દુલિલ્લાહ. પછી ઇમામ ફરમાવે છે, યૌમુ રગબતિન વ યૌમુ તદર્રુ, આ અલ્લાહથી નજદીક થવાનો દિવસ છે અને અલ્લાહની બારગાહમાં દુઆ ને આજીજી કરવાનો દિવસ છે. મૌલાએ કાયનાત ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આ દિવસને કયામતના દિવસ સાથે સરખાવે છે.
તમે કહો ઈદ અને કયામત, પણ જ્યારે કયામતમાં આપણી હાલત સારી હશે ને તો આપણને કયામત આ દુનિયા લાગતી હશે, ત્યાં ઈદ લાગતી હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ બહુ સરસ રિવાયત ફરમાવે છે અને હું ઘણી વખત પढ़ી ગયો છું આ રિવાયતને, એટલે વધારે લંબાવીશ નહીં. ઇમામ ફરમાવે છે હાઝા યૌમુન લિલ મુહસિનીન, આ નેકી કરવા માટે, નેકી કરનારાઓ માટે ઈ દિવસ છે. ફીહે ગુનામુન, કે એમાં એ લોકોને ફાયદો મળે છે, નફો મળે છે. વલિલ મુબ્તલીના ફીહે હસરતુન, પણ જે લોકોએ આ મહિનાને, માહે રમઝાનુલ મુબારકને આમનમ પસાર કરી નાખ્યો, બાતિલ કાર્યોમાં પસાર કરી નાખ્યો, એ લોકો માટે આ ઈદનો દિવસ ઈદનો નથી બલકે પછતાવાનો દિવસ છે. હવે આપણે આપણા તરફ જોવાનું છે કે આપણે શું નેકીઓ કરીને આપણા માટે આ નફાનો દિવસ છે કે પછી હસરત અને પછતાવાનો દિવસ છે. પછી ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે નમાઝ માટે ઘરથી બહાર નીકળો તો એમ સમજો કે જાણે તમે કબ્રથી બહાર નીકળી અને મહેશરના મેદાનમાં જઈ રહ્યા છો, અને જ્યારે નમાઝ માટે તમે હાજર થાઓ તો એમ સમજો કે તમે જેવી રીતે કયામતમાં અલ્લાહની બારગાહમાં હિસાબ માટે ઊભા છો એવી રીતે નમાઝ અદા કરવા માટે ઊભા રહ્યા છો. અને જ્યારે નમાઝ પૂરી થયા પછી તમે તમારા ઘર તરફ પાછા ફરો છો તો એમ સમજો કે તમે તમારી અસલી મંઝિલ કે જે જન્નત અથવા જહન્નમ હોય એના તરફ તમે પાછા ફરી રહ્યા છો. આ દિવસને ઇમામ અલી અલૈહિસ્સલામ કબ્રમાંથી ઉઠવા, કયામતમાં હાજર થવા અને જન્નતમાં જવાના દિવસ તરીકે શુમાર કરે છે. અને કહેવામાં આવે છે એ દરેક દિવસ ઇન્સાન માટે ઈદનો દિવસ છે કે જે દિવસે ઇન્સાન કોઈ ગુનાહ ના કરે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામ અલી અલૈહિસ્સલામ એક બીજી રિવાયતમાં ફરમાવે છે ઇન્નમા હુવા ઈદુન લિમન કબિલ અલ્લાહ સિયામહુ વ શકરા qiયામહુ. ઇમામ ફરમાવે છે કે આ ઈદનો દિવસ એ લોકો માટે ઈદનો દિવસ છે કે જેના રોઝા ને અલ્લાહે કબૂલ કર્યા છે અને જેની નમાઝોને અલ્લાહે સ્વીકાર કરી છે, એ લોકો માટે આ ઈદનો દિવસ છે. બાકી રોજા રાખે ખોજાને ઈદના ધણી આપણે હોય તો પછી એ લોકો માટે આ ઈદનો દિવસ નથી. ઈદનો દિવસ તો એ લોકો માટે છે કે જેની નમાઝ કબૂલ થઈ હોય, તિલાવત કબૂલ થઈ હોય, નમાઝ કબૂલ થઈ હોય. આ એક મોટી વાત ઇમામ અલી અલૈહિસ્સલામે કરી નાખી. ઇમામે એમ નથી કર્યું કે જેણે જેટલી નમાઝ પડી હોય, રોઝા રાખ્યા હોય, નહીં, કબૂલિયતની શરત રાખી છે કે આ ઈદનો દિવસ એના માટે છે કે જેની ઇબાદતો કબૂલ થઈ હોય, જેના રોઝા કબૂલ થયા હોય. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને એક માણસ આવીને કહે છે કે યા અમીરલ મોમિનીન, તમે સવારે સખાવત કરો છો, રાત્રે સખાવત કરો છો, રોઝા રાખો છો, કાંઈ ના હોય તો ઇફતારની રોટલી તમે રાય ખુદામાં આપીને સખાવત કરો છો, આટલી બધી સખાવત. ઇમામ અલી અલૈહિસ્સલામ બહુ પ્યારો એવો જવાબ આપે છે કે અગર જો મને ખબર પડી જાય ને કે હું જેટલી આ સખાવત કરું છું એમાંથી એક સખાવત મારી કબૂલ થઈ ગઈ છે તો પછી મને કરવાની જરૂર નહીં હોય. પણ હવે મને ખબર નથી કે ખુદા મારી આ ઇબાદતને કબૂલ કરે છે કે નથી કરતો, એટલા માટે હું આ બધી નેકી કરતો જ જાઉં છું. શાયદ એમાંથી ખુદાને એક નેકી મારી પસંદ આવી જાય, કબૂલ કરી લે અને મારો બેડો પાર થઈ જાય. જનાબે ઇબ્રાહીમ અને ઇસ્માઈલ બંને ખાને કાબાની તામીર કરે છે અને જ્યારે ખાને કાબાનું કામ પૂરું થયું ગયું પછી ફખર નથી કરતા કે આ અમે બહુ મોટું કામ કર્યું, બલકે અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવીને કહે છે રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. ખુદાએ અમારાથી કબૂલ કર, તો વધારે જાણવા વાળો અને સાંભળવા વાળો છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જ્યારે પોતાના ભાઈના જનાઝા ઉપર પહોંચ્યા, જખ્મી લાશો હતો, સર નહીં હતો, જનાબે ઝૈનબ શું દુઆ કરે છે? રબ્બના તકબ્બલ મિન્ના
હાઝલ કુરબાન, કે ખુદાએ અમારા તરફથી આ કુરબાનીને કબૂલ કર. તો કબૂલિયત જે છે એ બહુ મોટો મકામ છે. અગર જો આપણા થોડાક એવા પણ અમલ કબૂલ થઈ જાય ને તો આપણી માટે આ દુનિયા ઈદ છે. આપણી માટે જન્નતમાં જવાનો પરવાનો ખુલી ગયો છે. પરંતુ ઘણા માણસો એમ સમજતા હોય છે કે આપણે જેમ વધારે કામ કરશું ને એમ વધારે સારું. પણ અલ્લાહની બારગાહમાં કાંતિતે કરતા કાલિતે વધારે મહત્વતા રાખે છે. આપણે અગર જો 2000 તીર એક નિશાના ઉપર ફેંકીએ અને એમાંથી એકેય ના લાગે તો શું આપણે ફખર કરવાને લાયક છીએ કે ના મેં 2000 તીર ફેંક્યા? એક માણસ 5 તીર ફેંકે અને 5 નિશાના ઉપર લાગે તો એ માણસ ફખરને લાયક છે કે હા મેં 5 તીર ફેંક્યા, 5 નિશાના ઉપર લાગ્યા. ખુદાવંદી આલમે આપણને જેટલા કામો કરવાના કીધા, અગર જો આપણો નજરિયો એમાં કાંતિતે હોય કે મેં 10 કુરાન ખતમ કર્યા ને 5 કુરાન ખતમ કર્યા, તો પછી એ કાંતિતેનું બહુ મહત્વ નથી, કાલિતેનું મહત્વ છે કે આપણા અમલમાં કાલિતે કેવી હતી. આપણે જ્યારે હઝરતે માસૂમા સલામુલ્લાહ અલૈહાની ઝિયારત કરવા માટે જઈએ ને તો હરમે હઝરતે માસૂમા અને મસ્જિદ આઝમ વચ્ચે એક આલિમની કબ્ર છે જેનું નામ આયતુલ્લાહ બુરુજર્દી છે. એ પોતાના આખરી વખતમાં ગિરિયા કરતા હતા. એના શાગિર્દો પૂછે છે કેમ આગા સાહેબ આ ગિરિયા? તો કે મને વ્યાધિ થઈ છે આખિરતની. તો કે તમે તો આટલા બધા કામ કર્યા છે, આ મસ્જિદ આઝમ તમે બનાવી, આટલા હૌઝા બનાવ્યા, આટલી કિતાબો લખી અને આટલા મરજા, આટલા મોટા મોટા આયતુલ્લાહ બનાવ્યા. ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ આયતુલ્લાહ બુરુજર્દીના એલેવ હતા, શાગિર્દ હતા. વિચાર કરીએ એ મોટી શખ્સિયત. તો કે હું એમ નથી કહેતો કે મેં કામ નથી કર્યું, પણ હું વ્યાધિમાં છું કે મારા આ બધા કામોમાં એક કામ પણ ખુદાને પસંદ આવ્યો હશે, એ કામ કબૂલ થયું હશે, હું એ વ્યાધિમાં છું. આપણે એક હદીસ પડી હતી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જનાબે અબૂઝરને. એ જનાબે અબૂઝરને રસૂલ ખુદા ફરમાવે છે એ વસ્તુ આયતુલ્લાહ બુરુજર્દી પોતાના આખરી વખતે પણ કહે છે, ખલ્લિસિલ અમલ فإن الناقد بصير بصير. તમારા અમલમાં ખુલૂસ લઈ આવો, કારણ કે જે તમારા અમલને ચકાસી રહ્યો છે એની નજર એકદમ પૂરેપૂરી છે કે શું તમારા બધા અમલમાં ખુલૂસ છે કે નહીં. આપણે ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ કે ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી ઇબાદતોને કબૂલ ફરમાવો. ભલે એમાં નક્સ હોય, ખામી હોય, પણ તું ખુદાયા ફઝલો કરમ કરવા વાળો છે, અમારી આ બધી ઇબાદતોને કબૂલ ફરમાવો. કારણ કે ખુદાવંદી આલમે આપણને જે આ દુનિયામાં મોકલ્યા છે ને એ એટલા માટે જ મોકલ્યા છીએ કે આપણામાંથી જોવે કે બહેતરીન અમલ કરવા વાળો કોણ છે. વધારે અમલ કરવા વાળો નહીં, હા, બહેતરીન અમલ કરવા વાળો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. કે ખુદાવંદી આલમે મોત અને હયાતને ખલક કરી છે જેથી જોવે કે તમારામાંથી બહેતરીન અમલ કરવા વાળો કોણ છે. જાજા અમલ કરવા વાળો નહીં, બહેતરીન અમલ કરવા વાળો. તો આપણા જે પણ અમલ આપણે કરીએ ને એમાં કોશિશ કરીએ કે એ એવા અમલ હોય કે જે અલ્લાહની બારગાહમાં કબૂલ થવાને લાયક હોય. હવે વધારે ના લંબાવતા, બસ આ આપણા જે અમલ આપણે કર્યા છીએ શું એમાં 5 કાલિતે છે કે નહીં? અગર જો આ 5 કાલિતે ના હોય તો સમજીએ કે હજી આપણા અમલ એવા નથી કે જે બારગાહે ખુદાવંદીમાં કબૂલ થઈ શકે. એમાં સૌથી પહેલી જે શરત છે અમલને કબૂલ થવા માટે એ છે ઇન્સાનનો અકીદો. હવે આ અકીદો શું છે? તો કે આપણે જે ઈમાન રાખીએ છીએ અલ્લાહ ઉપર, એના રસૂલ ઉપર, કુરાન ઉપર, કયામત ઉપર, ઇમામત ઉપર,
આ અકીદાની સાથે અગર જો અમલ કર્યા હશે ને તો એ અમલ અલ્લાહની બારગાહમાં કબૂલ થશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે અગર ઇન્સાન પહાડો જેટલી ઇબાદતો લઈને આવે પરંતુ એમાં વિલાયતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ના હોય તો એ ઇન્સાનના અમલ બાતિલ કરી દેવામાં આવશે, રદ કરી દેવામાં આવશે. પછી બીજી શરત ઈ છે કે ઘણા ઇન્સાન કહેતા હોય કે મેં નારે હૈદરી લગાડી લીધું, મેં અલીયુન વલીઉલ્લાહ કહી દીધું, હું મજલિસમાં શરીક થઈ ગયો તો એ કાફી છે. નહીં, અમલ કબૂલ થવાની બીજી કોન્ડિશન ખુદાવંદી આલેમે રાખી છે. વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વઆમિલુ સ્વાલિહાત. ઈમાનની સાથે અમલ સાલેહ પણ જરૂરી છે. અગર ઇન્સાનની જિંદગીમાં ઇબાદત અને અમલ સાલેહ નથી તો પછી ઓલું ઈમાન ફક્ત જબાનનો લખલખો છે, બાકી કંઈ નથી. આપણા અમલ જે છે એ ગવાહી આપે છે કે હું જે માન્યતા રાખું છું, હું જે ઈમાન રાખું છું એ મારા અમલમાં જાહેર થાય છે. હું અગર જો અલ્લાહ ઉપર ઈમાન રાખું છું તો એના હુકમનું પાલન પણ કરું છું. હું અગર જો નમાઝ પઢું છું તો એનો મતલબ એ છે કે મારી નમાઝ અહેલે બૈત अलैहिस्सलामના નકશે કદમ ઉપર છે. તો આ ઈમાનની સાથે ઇબાદત પણ જરૂરી છે. જ્યારે આ બે વસ્તુ થઈ ગઈ તો ત્રીજી વસ્તુ આવે છે ઇકોનોમી. અમલ કબૂલ થવાની શરતમાં એક વસ્તુ એ છે કે ઇન્સાનની ઇકોનોમી સરખી હોય, અકીમુસ સલાત વ આતુઝ ઝકાત હોય. ઇન્સાન નમાઝ તો ગમે એટલી પડી લે પણ ખીચામાં હાથ નાખવો ના ગમતો હોય તો પછી એની નમાઝ કબૂલ નથી. માટે જ્યારે ઇબાદત છે તો સાથે સખાવત પણ હોવી જરૂરી છે. જ્યારે નમાઝ છે, અકીમુસ સલાત છે તો આતુઝ ઝકાત પણ છે. અને આપણે જે ઝકાત અથવા ખોમ્સ અથવા સદકો અથવા તો ગરીબોની સહાય, હાજતમંદોની સહાય, અહેલેની સહાય, આ બધું જે કરીએ છીએ એ હલાલ માલથી હોવું જોઈએ. એમ નહીં કે મેં આટલું આપ્યું ને આટલું કર્યું. ના, તારો માલ પણ એમાં પાક હોવો જરૂરી છે. અગર હરામ કામથી તું પૈસા કમાવી અને પછી ગમે એટલી સખાવત કરીશ તો એ નહીં. તો અમલ કબૂલ થવાની ત્રીજી કોન્ડિશન ઇન્સાનની ઇકોનોમી ઉપર એને ધ્યાન દેવાનું છે કે પાક અને હલાલ હોય અને રાહે ખુદામાં અતા કરવા વાળો હોય. કેટલી કોન્ડિશન થઈ? તમે મને લાગે છે માહે રમઝાનના રોજા રાખી રાખીને થાકી ગયા છો. હા, સલવાત પડવામાં પણ તમને જરાક મહેનત પડે છે. ખૈર, ચોથી કોન્ડિશન, બે કોન્ડિશન તમને કહી દો અને પછી જહેમત તમામ. સામાજિક સોશિયલ લાઈફ એની સારી હોવી જોઈએ. આ બહુ મહત્વની વાત છે કે ઇન્સાન ઈમાનદાર હોય, ઇન્સાન ઇબાદત ગુજાર હોય, રાહે ખુદામાં અતા કરતો હોય, પણ ઘરમાં અને ફામીમાં અથવા તો સમાજમાં એ અગર એવો વ્યવહાર રાખતો હોય કે જેનાથી બીજા ઉપર જુલ્મ થઈ જતો હોય તો પછી એની ઇબાદત કબૂલ થતી નથી. હતા હદીસમાં છે, મન કાનત લહુ ઇમરાઅતુન તુઅઝીહે, અગર કોઈ ઇન્સાન પોતાની પત્ની ઉપર જુલ્મ કરતો હોય, એને અઝિયત કરતો હોય, લમ યુકબલ સલાતુહા, તો પછી એ ઇન્સાનની નમાઝ કબૂલ નથી થતી. વલા હસનતુન મિનહા, અને કોઈ નેકી એનાથી એક્સેપ્ટ કરવામાં આવતી નથી. માટે જરૂરી છે, આ તો ખાલી એક હદીસ દાખલા રૂપે કીધી, બાકી બીજી હદીસ પણ છે કે જે औरत પોતાના ધણીને કહી દે કે મને તારા ઘરમાં કોઈ સુકૂન અને શાંતિ નથી મળી, કઈ મજા નથી આવતી તારા ઘરમાં, તો એ औरतની બધી ઇબાદતો બરબાદ થઈ જાય છે. એટલે બંને રીતે, એટલે ઘરમાં વ્યવહાર સારો હોવો જોઈએ ઇન્સાનનો,
આ ઇન્સાનના અમલની કબૂલીની ચોથી શરત છે. પછી હવે આ ઘરની વાત હોય, પરિવારમાં હોય કે સમાજમાં હોય, ઇન્સાનને એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ. અગર ઇન્સાન પોતાના મોમિન ભાઈની સાથે 3 દિવસ અબોલા રહે છે તો પછી એની ઇબાદતો કબૂલ કરવામાં આવતી નથી. એ ઇસ્લામથી બહાર નીકળી જાય છે. અને અગર એ 2 મોમિનમાં ઝઘડો થયો છે, એમાંથી એક મોમિન છે પહેલો આગળ વધીને સુલહ કરે છે, ખુદાવંદી આલમ એને મોકો આપશે કે જન્નતમાં પણ એ પહેલો દાખલ થાય. તો ઇન્સાનના અમલની કબૂલિયતની ચોથી શરત એ છે કે એના સમાજમાં એનો વ્યવહાર બહેતરીન હોવો જોઈએ, નહીતર પછી એના અમાલ ઉપર અસર થશે. માટે આ ઈદનો દિવસ એક બહેતરીન દિવસ છે કે જેમાં આપણે એકબીજાને કહેતા હોઈએ છીએ કે બોલે ચાલે માફ કરજો, એકબીજાને ભૂલ ચૂકને માફ કરતા હોઈએ છીએ, મુસાફો લેતા હોય છે, ગળે મળતા હોય છે. શું કામ છે? કારણ કે આ એટલા માટે છે કે આ વસ્તુ ઇન્સાનની આમાલની, ઇન્સાનની ઇબાદતની, ઇન્સાનના ઈમાનની કબૂલિયતની શરત છે. છેલ્લી અને 5મી વસ્તુ, ઇન્સાનના અખલાક સારા હોવા જોઈએ. એનો મતલબ શું છે કે હવે જ્યારે આપણે આખો માહે રમઝાન ઇબાદત કરી છે, રોઝા રાખ્યા છે, હોઈ શકે એ સહી હોય, પણ આપણે ખાલી સહી નથી કરવાનો, બલકે અલ્લાહની બારગાહમાં કબૂલ કરાવવાનો છે. સહી શું છે? તો કે ભાઈ માહે રમઝાનના રોઝા આપણે 9-10 વસ્તુથી પરેઝ કર્યો, ખાધું નહીં, પીધું નહીં, બરાબર છે, અને જે વસ્તુ મનાઈ કરવામાં આવી છે એનાથી દૂર રહ્યા. એ બધું સેહત માટે છે કે હા સહી છે, પણ કબૂલ થવું એક અલગ વસ્તુ છે. કબૂલ થવા માટે આ 5મી શરત છે કે ઇન્સાનના અખલાક સારા હોવા જોઈએ. અખલાક સારા હોવાથી મુરાદ શું છે? હવે જ્યારે માહે રમઝાન પસાર થઈ ગયો છે કે જે ખુદાવંદી આલમે ઇન્સાન માટે રોઝા રખાવ્યા હતા, જે માટે કે ઇન્સાન મુત્તકી અને પરેઝગાર બને, તો હવે જ્યારે હું મુત્તકી અને પરેઝગાર બની ગયો છું તો મારે હવે આ કબૂલ કરાવવાના છે રોઝા. એટલા માટે મારે હવે કોઈની ગીબત નથી કરવાની, મારે ખોટી કોઈની પંચાયત નથી કરવાની, મારે કોઈ ઉપર તહોમત નથી નાખવાની, મારે બધા સાથે સંપીને રહેવાનું છે, અને મારે મારા આલિમે દીન સાથે સારો વ્યવહાર રાખવાનો છે. એની બેઇજ્જતી, એની ઠેકડી કરવાથી હોઈ શકે આ દીન બરબાદ થઈ જાય. મારી વાત નથી, હદીસની વાત છે. આપણા જે પણ શેખો છે, આપણા જે પણ ઉલમાઓ છે, અહીંયા હોય બહાર હોય, આપણે બધાનો રિસ્પેક્ટ રાખીએ. ઘણી વખત થાય છે શું કે આપણા છોકરાઓ હોય કે જે આપણી પાસે રમીને મોટા થયા હોય અને પછી ભણીને આવે, આલિમનો દરજ્જો ઇખ્તિયાર કર્યો, તો હવે આપણા ઉપર રિસ્પેક્ટ વાજિબ થઈ જાય. પણ તેમ છતાં આપણી શું હાલત હોય? આ તું છો, હવે તું તો આપણી યારે રમતો હતો ને, તું તો આવો હતો ને. ના, હવે જમાનો બદલાઈ ગયો છે, એનો મર્તબો ઊંચો થઈ ગયો છે. જરાક ખ્યાલ રાખીએ. આ 5 વસ્તુ અગર જો આપણી જિંદગીમાં આવી જાય તો આપણી આ પહેલો શવ્વાલ, માહે શવ્વાલનો પહેલો દિવસ આપણા માટે ઈદનો દિવસ બની શકે છે. 5 કન્ડિશન આપણી જિંદગીમાં હોવી જોઈએ કે જેથી આપણા અમલ કબૂલ થાય. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ, માહે રમઝાનુલ મુબારકની અમારી ઇબાદત અને અમારા સિયામ, અમારી નમાઝ, અમારી તિલાવત, અમારા નેક અમાલ, અમારા સદકા, અમારી ઇફતારી, આ બધી વસ્તુને કબૂલ ફરમા. ખુદાયા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ, ખુદાયા આ માહે રમઝાનુલ મુબારકમાં તો અમને અગર જો માફ નથી કર્યા તો ખુદાયા આ ઈદનો વાસ્તો, મોહમ્મદ વ આલી મોહમ્મદનો વાસ્તો, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા. અમને આફિયત અને સલામતી નસીબ ફરમા. અમારા મરહૂમીન અને મરહૂમાતની મગફિરત ફરમા. અમારી મુશ્किलातों આસાન ફરમા. અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદા જે લાઔલાદ છે, ખુદા એ લોકો અમને औलाद सालेह नसीब फरमा. खुदा बेहक़ मोहम्मद व आल मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. परचम इस्लाम ने सरबुलंदी इनायत फरमा. हज़रत अयतुल्लाह सिस्तानी नबी जनेक मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. अने अमोन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना